નજીકથી બધા આરતી લઈ લો. સોનલ બીજ આવવાની છે હમણાં 4-5 દિવસ પછી જ છે દોસ્તો. દસ ગણો બદલો અમને આપે. માતાજી પૂજા કરશે. માતાજી પૂજા કરશે. જય માતાજી. પ્રસાદની તૈયારી ચાલુ છે. જય માતાજી, જય શ્રીરામ દોસ્તો. હું છું દિનુભાઈ લોકો પાસેથી લીપ લઈ લઈને સંપૂર્ણ ભારતની યાત્રા કરું છું દોસ્તો, જેમાં 4 ધામ યાત્રા, 12 જ્યોતિર્લિંગ યાત્રા, એવી રીતે ઘણી ખરી મોટી યાત્રાઓ હું કરું છું. તો ઘરેથી નીકળીને આજ મને 28 દિવસ થઈ ગયા છે દોસ્તો. અને કાલે હતો હું જુનાગઢ ગિરનાર ચડ્યો અને હવે માં સોનલ ધામ સોનભાઈના દર્શન કરવા જઈ રહ્યો છું દોસ્તો. જોઈ શકો છો મઢડા જઉં છું દોસ્તો. માતાજીનો આશીર્વાદ લેવા, માતાજીના દર્શન કરવા જઈ શકું દોસ્તો. અહીંયા કને જે 9 કિલોમીટરના અંતરે આવેલું છે માં, અહીંયા જ્યાં હું ઊભો છું દોસ્તો. અહીંયા કને આ જે હાઈવે છે, હાઈવેથી જમણી બાજુ અહીંયા કને જવાનું છે, જ્યાં મઢડા ગામ છે, ત્યાં જ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે દોસ્તો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. જય સોનભાઈ. માતાજી ભાઈ, હું ફાઇનલી માતાજીના દર્શન કરવા માટે આવી ગયો છું દોસ્તો. જોઈ શકો છો. અને મેં સારી રીતે એકદમ મસ્ત દર્શન કરી લીધા છે માતાજીના. અને જે આ ભવ્ય ડેકોરેશન દેખાય છે તમારે ભવ્ય મંદિરમાં દોસ્તો, એ હમણાં જ 4-5 દિવસમાં જ સોનલ બીજ માતાજીનો જન્મદિવસ છે દોસ્તો. મારું એટલું દુર્ભાગ્ય કે હું આવી ન શક્યો અહીંયા કને. મતલબ 4-5 દિવસ પછી ના આવ્યો ને અત્યારે આવી ગયો. મતલબ મારે સોનલ બીજમાં આવું હતું, 4-5 દિવસ પછી આવું હતું, પણ મારું રૂટિન એ ટાઈપનું હતું કે મારે મતલબ આજ સોનલ બીજના જ આવવું હતું, પણ એવું થઈ ગયું કે મારે વહેલું આવવું પડ્યું, કેમ કે મારે હજી આગળ પણ સોમનાથ જવાનું છે. મતલબ એ 4 ધામ 12 જ્યોતિર્લિંગ, એટલે મારા રૂટિનમાં ફટાફટ એવી રીતે થઈ ગયું, એટલા માટે મારે આજે જ આવવું પડ્યું દોસ્તો. અને નહીંતર મેં આ સોનલ બીચ ઉપર જ રાખ્યું હતું મઢડા આવવાનું, પણ મારું એવો બોલાવો નહીં આવ્યો માતાજીનો. તો માતાજીનો અત્યારે બોલાવો આવ્યો હતો. મતલબ એ ટાઈમે શું ખબર દર્શન થાત કે ના થાત, અત્યારે દર્શન સારી રીતે થશે એ બેસ્ટ છે ને. જોઈ શકો છો હમણાં આપણને મસ્ત આરતીનો પણ લાભ મળશે અને ભવ્ય ડેકોરેશન થાય છે. તો માતાજીનો જન્મદિવસ જે હમણાં સોનલ બીજ આવવાની છે, હમણાં 4-5 દિવસ પછી જ છે દોસ્તો. તમે જરૂર આવજો અહીંયા કને દર્શન કરવા માટે. માતાજી દોસ્તો, હમણાં જ માતાજીની અષાઢી બીજ છે, તો એના અષાઢી બીજમાં દોસ્તો જોઈ શકો છો ઘણી ખરી તૈયારી હાલે છે. અત્યારે માતાજીની ઘણી ખરી ડેકોરેશન થઈ ગયું છે ને ઘણું ખરું ડેકોરેશન હજી બાકી છે. તો જે અહીંયા કને જોઈ શકો છો તમે, આ લોખંડના બધા પાઇપ ને બધું પડ્યું છે. અને અહીંયા કને ઘણા ખરા કામ સેવાઓ આપે છે, આ કામ કરે છે આ બધા માણસો. અને મસ્ત અષાઢી બીજ પહેલાં આ બધું કામ પૂરું કરવાનું છે. જોઈ શકો છો અહીંયા કને મંડપ એવો બંધાઈ ગયો છે. આ 4-5 દિવસ આજ 27 તારીખ છે દોસ્તો. 27 તારીખથી આ બધું ડેકોરેશનનું કામ બધું ચાલુ થઈ ગયું છે. ને હમણાં મસ્ત અષાઢી બીજ છે, તો અહીંયા કને લાખોની સંખ્યામાં પબ્લિક આવવાની છે દોસ્તો. જોઈ શકો છો માણસો બધા જોશથી કામ કરી રહ્યા છે ભાઈ. તો અહીંયા કને ભઠ્ઠી બનાવવાનું કામ ચાલુ છે, જે આપણે જમણવાર કરવાનું હોય. જમણવાર કરવામાં જે રસોઈ લાગે ને બધી જે આપણે ભઠ્ઠી લાગે, જે ચૂલા લાગે, તે અહીંયા કને ખોદકામનું બધું કામ ચાલુ છે. બધા ભાઈઓ અહીંયા કને સેવા કરી રહ્યા છે. જય માતાજી બધા ભાઈઓને. જય માતાજી. જય સોનલમાં. જય સોનભાઈ માં. જય માતાજી. ભાઈ શું કામ આવી રહ્યું છે અહીંયા કને? અહીંયા ટૂલ બનાવ્યો છે, ગુજરાતી બનાવશું આમાં. ઓકે અહીંયા જમણવાર ને આન તે બધું મહાપ્રસાદ બનશે આમાં. મહાપ્રસાદનું અહીંયા કને આયોજન થવામાં આવે છે ને. અને કેટલા દિવસ બાકી છે સોનલ બીજમાં ભાઈ, માતાજીની બીજમાં? 1 તારીખના છે. 1/1/2025. વાહ ભાઈ વાહ.
તો આવી રીતે કામ ચાલી રહ્યું છે, બહુ જોરોશોરોમાં કામ ચાલી રહ્યું છે અને અહીંયા જે બધા ભાઈઓ છે સતત મહેનત કરી રહ્યા છે અને જોરોશોરોથી આજે 4-5 દિવસ પહેલાં જ આ બધું કામ પૂરું કરવાનું છે અને બહુ સારી રીતે કામ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. જય માતાજી. ફોટો આઈ મને લેતો આય તું. અમારા કંચનબા છે. કંચનમાં છે ને, કંચનબા અત્યારે ગાદીપતિ તરીકે કંચનમાં છે. હા, એમના દર્શન કર્યા સારી રીતે મેં. બરાબર. હા, ને અત્યારે આ શું થઈ રહ્યું છે? અમારા પ્રસાદની તૈયારી ચાલુ છે, ભઠ્ઠી કામગીરી ચાલુ છે અમારી. અત્યારે જે ચાસણી ખાંડ ગુંદીની ચાસણી બનાવવાની છે તેના માટે છે ને અત્યારે માર ઘી ઉમેરવાનું છે. હા હા હા. એના પછી જ એનો પ્રસાદ ચાલુ થાય છે. અચ્છા, પેલા માતાજી એ ઘી ઉમેરે ને એના પછી જ ઘી અને ગોળ બધી એમના માતાજી ઉમરશે. હા, એનો માતાની જયકાર બોલીને પછી જ એમાં પાણી નાખવાનું. આશીર્વાદ માનો એ પછી જ અમારી કામગીરી ચાલુ છે. વાહ ભાઈ વાહ વાહ, જય માતાજી. માનો હાથ અડે પછી કામ હા, માનો હાથ અડે પછી જ કામ ચાલુ થાય. ટોપ ખાલી જીરું માનવું થાય. સાચી વાત છે, 100% ભાઈ. જોઈ શકો છો ભાઈઓ, કંચનમાં છે ભાઈ. કંચનમાંના મસ્ત સારી રીતે દર્શન કર્યા, આપણે એમને પ્રણામ કર્યું અને અમે અહીંયા કને ઘી અને ગોળ એ ઉમેરશે. એના પછી આ હવન જેવું કામ કરશે, પછી ચાલુ થાય. હવન થશે, એના પછી જ આ કામ બધું ચાલુ થશે. બીજું પેલા હવન થશે ને, પૂજા માતાનું થઈ પછી બધું હા. કામ ચાલુ. માતાજી પૂજા કરશે. માતાજી પૂજા કરશે. પૂજા કરશે પછી જ બધું. અચ્છા. 1-1-2025 નું પ્રસાદ ચાલુ રહે. હા 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 માતાજીના ડાયરો છે. હા હા હા. તમામ કલાકારો ફ્રી સેવામાં આવે છે અહીંયા. તમે બધાને ફ્રી સેવા, બધાને આપણે જમણવાર બધાનું અને કલાકારો તમામ કલાકારો અહીંયા તમામ કલાકારો ફ્રી સેવામાં મારા હાજર રહી છે. અચ્છા, કલાકારો બધા ફ્રીમાં આવવાના છે. બધા અહીંયાથી જે આવશે હા, હા. પણ બધા ફ્રી આવે છે. આ બધી સેવા કરે બધા ફ્રીમાં જ છે. વાહ મા સોનલની કૃપાથી બધા મોજ કરવા. ના ના, માતાજીનો આશીર્વાદ હોય તો જ થાય ભાઈ બધું. છે કે માતાજીને જે અમે અત્યારે આજે અમે એટલા 5 દિવસથી ભાવ ભક્તિથી જે પણ કામ કરીએ છીએ, જે પણ ઓલું કરીએ છીએ તેનો અમને માતાજી એનો 10 ગણો બદલો અમને આપે. ના ના, 100% આપશે. એ તો તમે જેટલું કરશો માતાજી 10 ગણું તમને. કૃપાથી જ બધું હાલે. માની સોનલની કૃપાથી જ બધું કૃપાથી જ બધું બધા સેવા કરે છે મોજથી છે. એની અને એ તો આપણે 10 ગણું દઈ બસ દેશે. આમ દે છે ઈ જ દેવાનું. એ જ દેશે ભાઈ, જ દેશે. જોઈ શકો છો અહીંયા કને કામ ચાલુ છે બધું હમણાં. જય માતાજી ભાઈ. જય સોનલમાં. જય સોનલમાં. જય સોનભાઈ માં. જય માતાજી. ખૂબ માળા છે મને બોલો કંચનાય માતાજી જય. પેલા ઓલું પેટે નહીં માં અત્યારે એક જ પેટાઈ. ને બારી નહીં વાંચો વાંચો નહીં લઈ લઉં આપણે. અખંડ જ્યોતમાં જોઈએ. બોલો સોનલ માતાજી જય. બનવાય માતાજી જય. કંચનાય માતાજી જય. ચમચી કાઢી એક બટેરાના બે કટકા કરી નાખો. માતાજી જય. કંચનાય માતાજી જય. અગરબત્તી હા માં. અડે નહીં અગરબત્તી જો રાખ ભરો નહીં પડકી રાખ. આખી લઈ લે. ખૂબ મારા જાય ખૂબ હા કંચનભાઈ. જય સોનભાઈ. જય સોનભાઈ. જય બનુભાઈ. જય
હેલો નજીક થઈને બધા આરતી લઈ લો બધા આરતી લઈ લો ઘડીક વાર કોઈ ભાઈઓ પગે ન લાગતા માન બધા બેનો ભાઈઓ આરતી આરતી જે બાકી નામાં લઈ લેજો બધા આવો આવન કુલમાં આરતી આવી ગઈ બધા મહેમાન માતાજી ભાઈ હમણાં 4-5 દિવસ પછી જ સોનલ બીચ છે દોસ્તો, માતાજીની બીચ છે, માતાજીનો જન્મદિવસ છે, જેની ખુશીમાં જોઈ શકો છો આખું મંદિર ફૂલથી લાઇટિંગથી સજાવી દીધું છે ભાઈ. બહુ મસ્ત જોરદાર અહીંયા કને મંડપ ડેકોરેશન, લાઇટિંગ ડેકોરેશન ને બહુ જોરદાર મંદિર સજાવ્યું છે દોસ્તો. જોઈ શકો છો જોરદાર મંદિર લાગે છે રહ્યું. અને 4-5 દિવસમાં જ હમણાં સોનલ બીચ આવવાની છે દોસ્તો, જોઈ શકો છો. અને આખું બહુ મોટો મંડપ ડેકોરેશનનું કામ અહીંયા કને થયું છે અને જોરદાર ડેકોરેશન છે ભાઈ. જોઈ શકો છો આખું મંદિર એકદમ ખલબલે છે. જોઈ શકો છો ભાઈ. જય સોનભાઈમાં. બહારથી આવતા યાત્રાળુઓ માટે અહીંયા કને રહેવાની પણ સુવિધા છે. જોઈ શકો છો જે પણ યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ જે પણ અહીંયા કને આવે છે એને કોઈ પણ ચાર્જ દેવો નથી પડતો. અહીંયા કને મસ્ત એમને રહેવાની, નાવા ધોવાની કે પછી મસ્ત સુવિધા છે ગાદલાની. જોઈ શકો છો આપણે કાલ રાતથી અહીંયા જ રોકાણા હતા દોસ્તો, તો અહીંયા જ આપણે સૂઈ ગયા હતા. ભારત યાત્રા કરી છે 4 ધામ 12 જ્યોતિર્લિંગની અને માણસોને લેખ લઈને એવી યાત્રા કરીએ છીએ. બસ કાલ રાતથી આપણે અહીંયા રોકાણા હતા, માતાજીના દર્શન કર્યા અને હવે આગળ વધશું દોસ્તો. માતાજીના દર્શન કરીને નીકળશું સોમનાથ બાજુ. જય માતા. આપણે મસ્ત સારી રીતે દર્શન કરી લીધા છે માતાજીના. જોઈ શકો છો અત્યારે માતાજીના દર્શન કર્યા અને હવે આપણે નીકળીએ છીએ આગળ સોમનાથ માટે દોસ્તો. અને બસ આ વ્લોગને કરીએ છીએ એન્ડ. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, બાય.